600 ટન વજનના મહાકાય એક પથ્થરમાંથી શ્રી મહાવિષ્ણુની આ પ્રતિમા કંડારવામાં આવી છે. બેંગલુરુ શહેરમાં સ્થાપિત કરવામાં આવેલી આ મૂર્તિ અંદાજે 108 ફીટ ઊંચી છે. આ પ્રતિમાના 16 હાથ છે અને 11 માથા. ઇજીપુરાના શ્રી કોદંડમ સ્વામી મંદિરમાં આ મૂર્તિ આવેલી છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે તમિલનાડુના કોરુકુટુઈ ગામમાંથી અંદાજે 350 કિલોમીટર દૂર બેંગલુરુમાં સૌપ્રથમ આ 600 ટનનો પથ્થર મહામહેનતે લાવવામાં આવ્યો, જે ઘણું ખર્ચાળ રહ્યું. 2010માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ છેક 15 વર્ષ બાદ 2025માં આખરે તૈયાર થયો. પ્રતિમા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે જ બને તે અંગે મંદિરના ટ્રસ્ટી અને આ મૂર્તિનું કાર્ય સોંપનાર ડોક્ટર સદાનંદે વિશેષ કાળજી લીધી હતી. તેઓ કહે છે કે હવે તો મને એ પણ યાદ નથી કે આ મૂર્તિને તૈયાર કરવા પાછળ કેટલો ખર્ચો થયો હતો. અમને એમ હતું કે થોડા ખર્ચમાં તૈયાર થઈ જશે, પણ એવું ના બન્યું. તેના કરતા વિપરીત પથ્થરની કિંમત, તેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, પ્રતિમા કોતરવાનો ખર્ચ બધું થઈને કંઈક 8 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું. એ સિવાય પણ સાથે જોડાયેલા બીજા ઘણા ખર્ચા હતા. મેં પોતાના પૈસા વાપર્યા, લોન લીધી, કેટલીક જમીન વેચી દીધી, અન્ય કેટલાક સ્ત્રોતથી પૈસા ભેગા કર્યા. જ્યારે હું ચોક્કસ થઈને ગયો કે પથ્થર બેંગલુરુ આવી રહ્યો છે, પછી તો મેં તેના માટે ડોનેશન પણ ભેગું કરવાનું શરૂ કરી દીધું અને ઘણા બધા લોકોએ આગળ આવીને સારો એવો ફાળો આપ્યો.